रिक्शा चालक मोहम्मद आसिफनी मानवता बनी मिसाल। सोना चांदीना भाव आसमाने पહોંચતા ચોરી, લૂંટફાટ, છેતરપિંડી જેવી ઘટનાઓ વધવા લાગી છે। તેવા સમયે હળાહળ કળિયુગના સમયમાં આજે અમે આપની મુલાકાત કરાવીશું એક એવા સામાન્ય યુવાન સાથે કે જેણે લાખો રૂપિયાના દાગીના મૂળ માલિકને પરત કરી ઈમાનદારીની અભૂતપૂર્વ મિસાલ રજૂ કરી છે। જુઓ આ રિપોર્ટમાં। આપની સ્ક્રીન પર એસપીના હાથે પ્રશંસાપત્ર સ્વીકાર કરી રહેલા આ યુવાનને જરા ધ્યાનથી જુઓ। આ યુવાને સાચા અર્થમાં રૂપિયા કરતાં માનવતા શ્રેષ્ઠ છે તે સાબિત કરી દીધું છે। પાલનપુરમાં રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા યુવકે પોતાની રિક્ષામાં લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના ભરેલી બેગ ભૂલી જનાર પેસેન્જરને બનાસકાંઠા પોલીસની મદદથી શોધી વગર કોઈ લાલચે લાખો રૂપિયાના દાગીનાની બેગ મૂળ માલિકને હસતા મોઢે સોંપી દીધી। મોહમ્મદ આસિફની આ બેમિસાલ ઈમાનદારી માટે જિલ્લા પોલીસ વડાએ તેને સન્માનપત્ર આપી સન્માનિત કર્યા તો દાગીનાના મૂળ માલિક ધર્મેશભાઈએ પણ મોહમ્મદની માનવતાને દિલ ખોલીને બિરદાવી। મારું 24 તારીખના રોજ મારું બેગ ગુમ થયેલ રિક્ષાના અંદર અને ખાસ કરીને નેત્રમની ટીમે મને અડધો કલાકની અંદર ખૂબ સારી એવી સફળતા આપી છે। પોલીસ મિત્ર તથા નેત્રમની ટીમના સાહેબશ્રીઓ અને બહેનશ્રીઓનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। અને ખાસ કરીને રિક્ષાવાળા ભાઈ જે એમને મને તરત શોધીને બી એમને ટ્રાય કરીને બી મને અહીંયા બેગ પૂરેપૂરી વસ્તુ સહિત મને સુપ્રત કરેલ છે તે બદલ હું ધર્મેશ ઠાકર એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। અને 5,13,000ની રકમના માત્ર દાગીના હતા તે મને બધા પરત મળેલ છે। પાલનપુરના દિલ્હી ગેટ વિસ્તારમાં રહેતા ધર્મેશ કુમાર શંભુ પ્રસાદ ઠાકર 24 ઓક્ટોબર 2025ના રોજ પરિવારજનો સાથે દિવાળી મનાવવા પોતાના વતન સિદ્ધપુર જવા નીકળ્યા હતા। તેઓ દિલ્હી ગેટથી મોહમ્મદ આસિફની રિક્ષામાં બેસી પાલનપુર હાઈવે પર આવેલ અરોમા સર્કલ ખાતે ઉતર્યા હતા, પરંતુ ધર્મેશભાઈ રિક્ષામાંથી ઉતરતા સમયે પોતાની સાથે રહેલી લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના ભરેલ બેગ રિક્ષામાં જ ભૂલી ગયા અને ખાનગી વાનમાં બેસી સિદ્ધપુર જવા રવાના થઈ ગયા, પરંતુ રસ્તામાં જ તેઓને બેગ ખોવાઈ જવાનું યાદ આવતા તેઓએ તાત્કાલિક બનાસકાંઠા પોલીસનો સંપર્ક કર્યો। ગત તારીખ 24/10/2025ના રોજ બપોરના 12 વાગ્યાના આસપાસ જે અરજદાર છે ધર્મેશ કુમાર શંભુ પ્રસાદ ઠાકર, તેઓ પાલનપુરના રહેવાસી છે અને તેઓ દિલ્હી ગેટથી પાલનપુર એરોમા સર્કલ એ રિક્ષામાં બેસીને ત્યાં ગયા હતા અને ત્યાંથી પછી પેસેન્જર વાનમાં એ પાટણ તરફ પોતાના જે મુકામે ત્યાં જવા માટે નીકળેલા હતા। આ દરમિયાન તેઓ રિક્ષામાં પોતાનું સોના ચાંદીના દાગીના જે 5,13,000નો મુદ્દામાલ જે હતો એ રિક્ષામાં ભૂલી ગયેલા હતા। જે મુદ્દામાલ જે ભૂલી ગયા હતા એ બાબતે તેઓએ અમારી જે બનાસકાંઠાની નેત્રમ ટીમ છે એમાં પીએસઆઈ કેડી રાજપૂત અને ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો। આ ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં આ રિક્ષાનું સીસીટીવી કેમેરા અને અંતર્ગત એનું જે સઘન જે ચેકિંગ હતું એ દરમિયાન ચેકિંગ દરમિયાન એ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું હતું અને આ જે રિક્ષા ચાલક છે એનો સંપર્ક કરવામાં આવ્યો હતો। રિક્ષા ચાલકે પોતાની પ્રમાણિકતાથી તરત આ બાબતે આ વિગત જણાવેલી કે આ મુદ્દામાલ એમની પાસે આ રિક્ષામાં રહી ગયેલો છે, જે પાછળ પડ્યો છે અને તરત પછી અમને નેત્રમના ટીમને સુપરત કર્યો હતો। નેત્રમની ટીમ દ્વારા જે આજે આ મુદ્દામાલ હતો એ માનનીય જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુબે સાહેબના હસ્તે જે અરજદાર છે એમને આજે પરત કરવામાં આવ્યો હતો। આજે જે આખું જે કામગીરી છે એમાં અમે ગુજરાત સરકારનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે ગુજરાત સરકાર દ્વારા જે આ નેત્રમ કેમેરા જે આખા પાલનપુર શહેરમાં લગાવવામાં આવ્યા છે એ તમામ જેટલા બી રાહબરી છે જે મુસાફરી કરી રહ્યા છે એમને જે મુદ્દામાલ બાબતે કે બીજા કોઈ એમની અનેક કિંમતી વસ્તુઓ ખોવાઈ ગઈ હોય તો તરત અમારી નેત્રમ ટીમ બનાસકાંઠા પોલીસનો બી સંપર્ક કરે અને અમે તત્પર છીએ કે તમામ જે પાલનપુર રહેવાસીઓ છે, બનાસકાંઠા રહેવાસીઓ છે એની સુરક્ષા જળવાઈ રહે। બીજું અમે તમામ નાગરિકોને એ પણ અપીલ કરીએ છીએ કે આ દિવાળીનો સમયગાળો છે, અત્યારે તહેવારોનો સમયગાળો છે, તો આવો કિંમતી મુદ્દામાલ હોય તો એ પોતાના સાથે આવો કિંમતી મુદ્દામાલ સાચવીને રાખે, જેથી કોઈ આ તો ભૂલી ગયેલા હતા અને મળી ગયું છે તો કોઈ લેભાગુ તત્વોનો લાભ ન લઈ લે એ માટે પણ સર્વે જે જાગૃત નાગરિકો છે એ પોતાના તરફે બી તકેદારી રાખે એવી બનાસકાંઠા પોલીસ તમને વિનંતી કરે છે અને અપીલ કરે છે। મોહમ્મદ આસિફ પણ પેસેન્જરને હાઈવે ઉતારી આગળ વધ્યો ત્યારે અન્ય પેસેન્જર બેસાડતી વખતે તેને આ બેગ જોવા મળી। બનાસકાંઠા પોલીસે નેત્રમ કેમેરાની મદદથી ધર્મેશભાઈ રિક્ષામાં જ બેગ ભૂલી ગયા હોવાની ખાતરી કરી। તે જ સમયે રિક્ષા ચાલક મોહમ્મદ આસિફે ₹5.13 લાખના સોના ચાંદીના દાગીના ભરેલ બેગ પોલીસને સોંપી અને પોલીસે મૂળ માલિક ધર્મેશભાઈ સાથે બેગની ખાતરી કરી આ બેગ મૂળ માલિક ધર્મેશભાઈને પરત કરી। મારું નામ મોહમ્મદ આસિફ ઇલિયાસભાઈ કુરેશી છે
અને હું અહીંયા બારડપુરામાં ગુલામદાસમાં રહું છું ને મારી રિક્ષામાં ભાઈની બેગ રહી ગઈ હતી તો મેં નેત્ર પોલીસે મને કોન્ટેક્ટ કર્યો ને હું એ બેગ લઈને નેત્ર પોલીસને આપી ગયો. પોલીસ સ્ટેશનમાં આવીને ને એમને બહુ સારો સપોર્ટ કર્યો ને જે ભાઈની બેગ હતી એ ભાઈને પરત બેગ મળી ગઈ. કહેવાય છે